મહાવીર જૈન ક્ષેત્ર દ્વારા દરરોજ 250 વ્યક્તિઓને ભોજન આપવામાં આવે છે। વડોદરામાં કીર્તિ મંદિર ગેટ પાસે SSG હોસ્પિટલની સામે 6 ડિસેમ્બરથી દરરોજ ભોજન પરમ વેલફેર ફાઉન્ડેશનના સંચાલિત શ્રી મહાવીર જૈન ક્ષેત્ર દ્વારા દરરોજ 250 વ્યક્તિઓને ભોજન આપવામાં આવે છે। 6 ડિસેમ્બરથી દરરોજ ભોજન સેવા મળશે। અલગ અલગ ભોજન હોય છે। આ ઉપરાંત પરમ વેલફેર ફાઉન્ડેશન વિવિધ કાર્યક્રમો પણ કરે છે, જેમ કે ઠંડીમાં ધાબળા વિતરણ, નોટબુક વિતરણ, મેડિકલ સહાય, સિલાઈ મશીન, એજ્યુકેશન સેવા જેવા વિવિધ સેવાકીય કાર્યો કરે છે। જ્યારે આજે મુખ્ય ઉપસ્થિતિમાં પરમ વેલફેર ફાઉન્ડેશનના દીપકભાઈ ગાંધીની સાથે મામાની પોળ જૈન સંઘના પ્રમુખ જયંતિભાઈ શાહ અને સમસ્ત વડોદરા જૈન સંઘના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શેઠ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ભોજનનો લાભ લીધો હતો। બહુ સારું કામ કર્યું છે અને આ બધાને સવારનું ભોજન દરરોજ સવારમાં અહીંયા આપવામાં આવે છે અને લગભગ 200 દરરોજ અને રવિવારે 250 અહીંયા એનો લાભ લે છે। મારું નામ જયંતિભાઈ છગનલાલ શાહ। આજે 250 વ્યક્તિઓને જમવાનું ગોઠવ્યું છે। એમાં ડ્રાયફ્રૂટ્સ, હલવો, દાળ ભાત, શાક, રોટલી, ઊંધિયું વગેરેનું ભોજન પીરસવામાં આવ્યું છે। 250 વ્યક્તિ ભરપેટ અહીં જમશે। આ જ રીતે આ જ જગ્યાએ પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દરરોજ ભોજન સેવા આપવામાં આવે છે અને દરરોજે 200 માણસ અંદાજિત જમે છે અને રવિવારે 250 માણસ જમે છે। આ સિવાય સેવાકીય એક્ટિવિટીમાં મેડિકલની સેવા, એજ્યુકેશન સેવા, ધાબળા વિતરણ, ઉનાળામાં એર કુલરનું વિતરણ, એ સિવાય જરૂરિયાતમંદને જ્યારે કંઈ પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે તો અમારાથી શક્ય તે સેવા અમે આપીએ છીએ। શાળાઓમાં, કોલેજમાં સ્કૂલની ફી ભરવાની હોય, કોલેજની ફી ભરવાની હોય, એ પણ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને બહેનોને ઘરે પોતે સ્વનિર્ભર થઈ શકે એ માટે અત્યાર સુધીમાં 35 સિલાઈ મશીન આપવામાં આવ્યા, સીવાના સંચા ભેટ તરીકે આપવામાં આવેલ છે। આ રીતે અનેકવિધ એક્ટિવિટી થઈ રહેલ છે અને આજરોજ અમારા વડોદરા સમસ્ત જૈન સંઘના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી પ્રવીણભાઈ શેઠ અહીંયા પધાર્યા છે, એનો અમને ખૂબ ખૂબ આનંદ છે। સાથે સાથે વડોદરા મામાની પોળ જૈન સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ શાહ અહીંયા પધાર્યા છે। એક ગેસ્ટ તરીકે બંને ચીફ ગેસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।